ભોજન જ ઔષધિ છે। 65 વર્ષ પછી વૃદ્ધોએ આ 10 વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ। શું તમે જાણો છો કે આપણા રસોડામાં રાખેલી કેટલીક સામાન્ય વસ્તુઓ કોઈ મોટી દવા કરતાં પણ વધારે શક્તિશાળી હોઈ શકે છે? આજના આ આધુનિક સમયમાં જેમ જેમ આપણી ઉંમર વધે છે, ખાસ કરીને 65 વર્ષ પછી આપણું શરીર અનેક પ્રકારના ફેરફારોમાંથી પસાર થાય છે। પાચનતંત્ર ધીમું પડવા લાગે છે, હાડકાં નબળા થવા લાગે, ઊંઘની સમસ્યા થાય અને શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે ઇમ્યુનિટી ઘટવા લાગે। આવી સ્થિતિમાં સવાલ થાય છે કે દરેક નાની મોટી બીમારી માટે ગોળીઓ લેવી જ એકમાત્ર ઉપાય છે શું? જવાબ છે બિલકુલ નહીં। નમસ્કાર મિત્રો, રાધે રાધે। વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો, સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો। પ્રાચીન સમયથી જ આપણા આયુર્વેદ અને મહાન વિદ્વાનોએ માન્યું છે કે ભોજન જ ઔષધિ છે। જો તમારો આહાર યોગ્ય છે તો ક્યારેય તમને કોઈ ડૉક્ટર કે દવાની જરૂર નહીં પડે, પરંતુ જો તમારો આહાર જ ખોટો છે તો દુનિયાની કોઈ પણ દવા તમને સ્વસ્થ બનાવી શકશે નહીં। આજે આપણે ખાવામાં આવતી 8 મહા ઔષધીય વસ્તુ વિશે જે વધતી ઉંમર છતાં તમારા શરીરને કોઈ 30 વર્ષના યુવાન જેવું સ્વસ્થ, ઉર્જાવાન અને રોગમુક્ત રાખી શકે છે। જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ છે અથવા તમારી પોતાની ઉંમર 60 કે 65 વર્ષની આસપાસ છે તો આજનો આ વિડીયો તમારું જીવન બદલનારો છે। મિત્રો, પહેલો મહા આહાર એટલે કે મગની દાળ। 65 વર્ષની ઉંમર પછી શરીરમાં સૌથી મોટી સમસ્યા જે આવે છે તે છે પાચન શક્તિ નબળી પડવી। આ ઉંમરે ભારે ભોજન, તળેલું અને ખૂબ જ ગરિષ્ઠ ભોજન સરળતાથી પચતું નથી। આવી સ્થિતિમાં છાલવાળી મગની દાળ સૌથી વધુ સુપાચ્ય વિકલ્પ છે। તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર, ફોલેટ અને પોટેશિયમ જોવા મળે છે। આ માત્ર પેટને હળવું રાખતી નથી, પરંતુ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે। મગની દાળનો સૂપ અથવા પાતળી દાળ બનાવીને રોજ ખાવાથી શરીરને શક્તિ મળે છે અને આંતરડા પર પણ કોઈ દબાણ પડતું નથી। બીજો મહા આહાર છે શેકેલા ચણા અને ગોળ। ઉંમર વધવાની સાથે હાડકાં અને સાંધામાં દુખાવો થવો સામાન્ય વાત બની જાય છે, પરંતુ જો તમે રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા સાથે થોડો દેશી ગોળ ખાઓ છો તો તે તમારા શરીર માટે કોઈ વરદાનથી ઓછું નથી। ચણામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે, જ્યારે ગોળમાં આયરનનો ભંડાર હોય છે। આ સંયોજન માત્ર શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયાને દૂર કરતું નથી, પરંતુ નબળા હાડકાને પણ લોખંડ જેવા મજબૂત બનાવે છે। આ સાથે જ તે આખા દિવસનો થાક અને નબળાઈ પણ પરવાળમાં દૂર કરે છે। ત્રીજો મહા આહાર છે મેથીના દાણા અને અળસીના બીજ। 65 વર્ષની ઉંમર પછી સાંધાનો દુખાવો, સંધિવા અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી ઘેરી લે છે। અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે સાંધાના ઘસારાને રોકવામાં મદદ કરે છે અને ગ્રીસ જાળવી રાખવામાં મદદ કરે છે, જ્યારે મેથીના દાણા વાત દોષને દૂર કરે છે। જો તમે દરરોજ સવારે અડધી ચમચી શેકેલી અળસી અને ચપટીભર મેથીના દાણા હુંફાળા પાણી સાથે લો છો તો તમારું બ્લડ શુગર લેવલ હંમેશા નિયંત્રણમાં રહે છે અને ગોઠણના દુખાવામાંથી પણ રાહત મળશે। ચોથો મહા ઉપાય છે દેશી ગાયનું A2 ઘી। ઘણીવાર લોકો એવું વિચારે છે ઉંમર વધતી જાય છે ત્યારે ઘી અને તેલ સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ, પરંતુ આ એક ખૂબ મોટી ગેરસમજ છે। ઉંમર વધવાની સાથે આપણા આંતરડા અને સાંધામાં રૂક્ષતા એટલે કે ડ્રાયનેસ આવવા લાગે છે। તેને દૂર કરવા માટે દેશી ગાયનું શુદ્ધ બિલોના ઘી ખૂબ જ જરૂરી છે। તે મગજની નસોને તાજગી ભરી રાખે છે અને યાદશક્તિ નબળી પડવાથી પણ બચાવે છે અને કબજિયાત જેવી ભયંકર સમસ્યાને મૂળથી દૂર કરે છે। દિવસમાં 1 થી 2 ચમચી દેશી ઘી દાળ અથવા રોટલીમાં ભેળવીને ખાવું તમારા લાંબા આયુષ્ય અને ચમકતી ત્વચાનું રહસ્ય બની શકે છે। પાંચમો મહા આહાર છે હળદરવાળું હુંફાળું દૂધ।
રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ હુંફાળા દૂધમાં અડધી ચમચી શુદ્ધ હળદર ઉમેરીને પીવું. કોઈ અમૃતથી ઓછું નથી. હળદરમાં રહેલું કર્ક્યુમિન એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ છે. તે શરીરની અંદરના ઘા, સોજા અને દુખાવાને ઠીક કરે છે. 65 વર્ષ પછી જો તમને રાત્રે સારી રીતે ઊંઘ ન આવતી હોય અથવા બેચેની રહેતી હોય તો હળદરવાળું દૂધ તમને ગાઢ અને આરામદાયક ઊંઘ અપાવવામાં મદદ કરશે. સાથે જ તમારી ઇમ્યુનિટી પણ અનેક ગણી વધારી દેશે. છઠ્ઠો મહાઆહાર છે તાજા આમળા અને પપૈયું. પાચન ક્રિયાને યોગ્ય રાખવા અને શરીરને ડિટોક્સ એટલે કે ઝેરી પદાર્થોથી મુક્ત કરવા માટે આ ફળ ખૂબ જરૂરી છે. આમળામાં વિટામિન સીનો સૌથી મોટો સ્ત્રોત છે, જે વધતી ઉંમરની અસરને ધીમી કરે છે, આંખોની રોશની વધારે છે અને વાળ ખરતા પણ અટકાવે છે. જ્યારે પપૈયું આંતરડાની સફાઈ માટે સૌથી ઉત્તમ ફળ માનવામાં આવે છે, તેમાં રહેલું પેપેન એન્ઝાઇમ ભોજન પચાવવામાં ખૂબ મદદ કરે છે. રોજ સવારે અથવા બપોરે પપૈયું અને આમળું ખાવાથી પેટની બધી બીમારીઓમાંથી છુટકારો મળી જાય છે. 7મો મહાઆહાર છે પલાળેલા બદામ અને અખરોટ. મિત્રો, મગજને ચુસ્ત દુરુસ્ત રાખવા અને ભૂલવાની બીમારી એટલે કે અલ્ઝાઇમરથી બચવા માટે સૂકા મેવા ખૂબ ફાયદાકારક છે. પરંતુ ધ્યાન રાખો, 65ની ઉંમર પછી તેને ક્યારેય સૂકા ન ખાઓ. રાત્રે 4 બદામ અને 2 અખરોટની ગીરી પાણીમાં પલાળીને રાખો અને સવારે તેની છાલ ઉતારીને ખૂબ ચાવીને ખાઓ. પલાળવાથી તેની તાસીર સામાન્ય થઈ જાય છે અને તેને પચાવવું ખૂબ સરળ બની જાય છે. તે તમારા હૃદયના ધબકારાને નિયંત્રિત રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢે છે. હવે વાત કરીશું 8મા અને સૌથી મહત્ત્વપૂર્ણ મહાઆહાર વિશે. મિત્રો, આ મહાઆહાર છે પાણી અને તાજી છાશ. મિત્રો, ઉંમર વધવાની સાથે ઘણા લોકોને તરસનો અહેસાસ ઓછો થવા લાગે છે, જેના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન એટલે કે પાણીની ઉણપ થઈ જાય છે અને પાણીની ઉણપથી ચક્કર આવવા, નબળાઈ, કિડનીની સમસ્યાઓ થઈ શકે છે. આથી આખા દિવસ દરમિયાન થોડું કરીને પૂરતું પાણી પીવું. બપોરના ભોજન સાથે 1 ગ્લાસ શેકેલા જીરા અથવા કાળા મીઠાવાળી છાશનું સેવન પણ અવશ્ય કરો. છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ આંતરડાના સારા બેક્ટેરિયાને વધારે છે અને ભોજનને સંપૂર્ણપણે પચાવવામાં મદદ કરે છે. 9મું સુપરફૂડ છે દલિયા અને ઓટ્સ. 65 વર્ષની ઉંમર પછી નાસ્તો હંમેશા હળવો, સુપાચ્ય અને ફાઇબરથી ભરપૂર હોવો જોઈએ. ઘઉંનો દલિયા અથવા ઓટ્સ તેના સૌથી ઉત્તમ ભોજન છે. તેમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે અને હાર્ટ એટેકના જોખમને પણ ઘણું ઓછું કરી દે છે. આ ઉપરાંત દલિયો ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી સુગર લેવલ અચાનક વધતું નથી અને પાચન ક્રિયા હંમેશા સુચારુ રીતે કામ કરતી રહે છે. 10મું સુપરફૂડ છે મખાના અને કોળાના બીજ. મખાના એક સુપરફૂડ છે જે કેલેરીમાં ઓછું અને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમમાં સૌથી આગળ હોય છે. ઉંમર વધવા પર જ્યારે સાંધા અને પેઢાનું સ્વાસ્થ્ય નબળું પડવા લાગે છે, ત્યારે હળવા શેકેલા મખાના અને કોળાના બીજ રામબાણ ઇલાજની જેમ કામ કરે છે. કોળાના બીજમાં ઝિંક અને ટ્રિપ્ટોફેન હોય છે, જે મગજને શાંત રાખે છે, ડિપ્રેશનથી પણ બચાવે છે અને હૃદયની ધમનીઓને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તો મિત્રો, આ હતા 10 સુપરફૂડ, જે માત્ર ખાવાની વસ્તુ નથી, પરંતુ તે તમારા શરીર માટે એવી કુદરતી દવાઓ છે જે કોઈ પણ સાઇડ ઇફેક્ટ વિના તમને આખો દિવસ સ્વસ્થ અને હસતો રાખી શકે છે. દવાઓના ડબ્બા પર નિર્ભર રહેવા કરતાં સારું એ છે કે તમારી થાળીમાં યોગ્ય અને પૌષ્ટિક ભોજનને સ્થાન આપો. તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કમેન્ટ કરો. હંમેશા હસતા રહો, હંમેશા મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.